ચૂંટણીની જાહેરાત બાદ અમરેલી કલેક્ટર દ્વારા પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું। કલેક્ટર અજય દહિયાએ પ્રેસ કોન્ફરન્સમાં માહિતી આપી હતી। ચૂંટણીને લઈને અમરેલી જિલ્લા વહીવટી તંત્ર સજ્જ બન્યું છે। આજરોજ ભારતના ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવેલ છે। એમાં ગુજરાતમાં ચૂંટણી ત્રીજા તબક્કા એટલે ફેઝ 3માં થવાની છે। અમરેલી જિલ્લાની વાત કરીએ તો એમાં નોટિફિકેશન 12/4થી બહાર પડી જશે। ઉમેદવારી પત્ર રજૂ કરવાની છેલ્લી તારીખ રહેશે 19/4। ઉમેદવારી પત્ર ચકાસણીની તારીખ રહેશે 20/4। ઉમેદવારી પરત ખેંચવાની છેલ્લી તારીખ રહેશે 22/4। મતદાનની તારીખ રહેશે 7 મઈ અને મતગણતરીની તારીખ રહેશે 4/6। આમ આજરોજ ઇલેક્શન ડિક્લેર થવાથી મોડલ કોડ ઓફ કન્ડક્ટ આદર્શ આચારસંહિતા અમલમાં આવી ગઈ છે। એના માટે અમારી જિલ્લાની જે આખી ટીમ છે એ કાર્યરત થઈ ગઈ છે। જિલ્લામાં ક્લાસ 1 અધિકારીથી લઈને તમામ તાલુકાઓમાં અમે કામગીરી ચાલુ કરી દીધી છે। ઇલેક્શનમાં જે મની પાવર અથવા લીકર અથવા આ પ્રકારની તમામ જે પણ વસ્તુઓ યુઝ થાય છે એને રિસ્ટ્રિક્ટ કરવા માટે પણ તંત્રની તૈયારી છે। અલગ અલગ જગ્યાઓ પર અમારી વિડીયો સર્વેલન્સની ટીમ રહેશે। નોટિફિકેશનના ડેટથી અમારી સ્ટેટિક સર્વેલન્સ ટીમ એટલે નાકાબંધી પણ ચાલુ થઈ જવાની છે। ખાસ જે વોટર્સ છે એને હું આ વખતે આગ્રહ કરું છું, ગત વિધાનસભામાં મતદાનની જે ટકાવારી હતી એનાથી વધુ ટકાવારી આ વખતે રહે અને નવા જે વોટર્સ છે એ પણ આ વખતે ફરજિયાત વોટિંગ કરવા માટે આવે, આવી પણ નવા વોટર્સને અપીલ છે। ઘણા વોટર્સને આવી કન્ફ્યુઝન હોય છે કે એમના પાસે ચૂંટણી કાર્ડ ના હોય તો વોટિંગ માટે ના આવી શકે, પરંતુ 12 જેટલા એવા પુરાવા છે, એવા આઈડેન્ટિટી કાર્ડ છે એ લઈને પોલિંગ સ્ટેશન ઉપર આવી શકે છે। એમનું નામ અગર મતદાર યાદીમાં નોંધાયું હોય તો એ વોટિંગ કરી શકે છે। આમ અમરેલી જિલ્લામાં ખૂબ જ શાંત વાતાવરણમાં ચૂંટણી